જય ભીમ, જય વાલ્મીકી, જય સંવિધાન। કેમ છો બધા? મજામાં? મિત્રો, મારા મગજમાં અવારનવાર એક વિચાર ફરતો રહે છે કે આપણો ભારત દેશ 1857 થી શરૂઆત થઈ હતી અને 1947માં આઝાદ થઈ ગયો, પણ મારો સમાજ ક્યારે આઝાદ થશે? મારો દલિત સમાજ ક્યારે આઝાદ થશે? દલિતની 184 પેટા જાતિ છે, એમાં મારો વાલ્મીક સમાજ ક્યારે આઝાદ થશે? છૂતાછૂતના ભેદભાવથી, અભડછટથી ઘણીવાર મને એવું થતું હોય કે આજના યુગ પ્રમાણે અત્યારે એવું રહ્યું નથી। અમુક શહેરોમાં બધા ખાતા હોય, પીતા હોય, જોડે ફરતા હોય, હરતા હોય, પણ અમુક એવી માનસિકતાવાળા લોકો હજી આજની તારીખે છે, ગામડાઓમાં છે, શહેરમાં છે, ગુજરાતમાં છે, અને ગુજરાતની બહાર પણ છે। ગુજરાતની બહારનો વિડીયો મને મોકલવામાં આવ્યો છે, જ્યાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું છે, અતિવૃષ્ટિના કારણે આપણા સમાજના લોકો શું ફૂડ પેકેજ વિતરણ ન કરી શકે, કોઈની મદદ ન કરી શકે, કોઈને જમવાનું ન દઈ શકે? ત્યાં અતિવૃષ્ટિના કારણે અસરગ્રસ્ત લોકોની મદદ કરવા માટે આપણો સમાજ જાય। ત્યાં એક એવી મહિલા છે કે એમ કહે કે ભાઈ, તમારે જમવાનું આપવું હોય તો જમવાનું દેવા માટે કોઈ એવો અન્ય સમાજનો વ્યક્તિ રાખો તો અમે જમવાનું ખાઈએ। વાલ્મીક સમાજના હાથે ન ખાય કેમ? વાલ્મીક સમાજ માણસ નથી? કુદરતે ઉપરથી જેણે બનાવીને મોકલા છે એને કોઈ અમારાથી ભેદભાવ નથી રાખ્યો, એને તો માણસ તરીકે જ અમને મોકલા છે। તો નીચેથી જાતિ પ્રજાતિ જે કંઈ પણ એક સમાજની વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધાએ નક્કી કરેલી છે એટલે આપેલી છે। તમે માણસ છો, અમે માણસ નથી? કેમ અમારા હાથે નહીં ખાવ? અમે તમારી મદદ કરીએ છીએ, શું ગુનો કર્યો? અમારો સમાજ તમને આવી તકલીફના સમયમાં તમને કોઈ જમવાનું દેવા આવ્યો તો શું એની કઈ ભૂલ થઈ ગઈ? કેમ અમારા હાથે ન ખાવ? શું અમારા સમાજના હાથ પગમાં જીવડા ખત બધે છે? કેમ ભૂલી જાવ છો તમે કે જેમ સમગ્ર ભારતનો એક સમાજ છે, સમાજનું એક અંગ અને એક વ્યવસ્થા અમે છે વાલ્મીક સમાજ, અને આ એક અંગ ન હોય ને તો એ અંગ વગર તમે બધા અપંગ થઈ જાઓ। શું કામ? કે જે કામ અમારો સમાજ અને અમે કરીએ છીએ ને એ અમે ન હોય તો એ કામ કાં તો તમારે પોતાને કરવું પડે ને કાં તમારે ગંદકીમાં મરી જવું, કારણ કે ગંદકીથી તમે આગા ભાગો છો ને અમે ગંદકીને અપનાવીએ છીએ, અમે એને સાફ કરીએ છીએ। અમે ગંદકીથી આગળ નથી ભાગતા, અમને ઉલટી નથી થતી એને જોઈને। અમે મરેલા ઢોર ઠાકર કૂતરા ભીંદડા જે કંઈ પણ XYZ ગંદુ કામ જે છે એ અમારો સમાજ અને અમે કરીએ છીએ, અને તમે એનાથી દૂર ભાગો છો। એટલે ઇટ ઇઝ નોટ પોસિબલ કે તમે તો એ કામ કરો। આઈ એમ શ્યોર અમારો સમાજ જ માત્ર એક એવો છે કે અમે અને અમારો સમાજ જ કરી શકે, અને અમારો સમાજ આ કામ કરે એનું કારણ પણ તમારા જેવી આવી નબળી અને વાહિયાત માનસિકતા ધરાવતા લોકો છો। કારણ કે જે તે સમયમાં મુગલશાહી શાસન હતું, મુગલશાહી શાસનમાં જ્યારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું, જોર જબરજસ્તી જુલમ કરવામાં આવતા હતા, એ સમયમાં એક વાલ્મીક સમાજ એવો જ હતો કે જેને સનાતન ધર્મની રક્ષા કરવા માટે, સનાતન ધર્મને એમને કાયમ રાખવા માટે પોતે પોતાના ધર્મનો ભંગ કર્યો, માથે મેલવું પડ્યું, પછી એને ભંગી જાતિ નામ આપવામાં આવ્યું, ભંગ કર્યો ત્યારે એનું પરિણામ અત્યારે આજની તારીખે અમે ભોગવ્યું છે। એટલે તમને અમારા હાથે ખાવાનું નહીં ભાવે? વાલ્મીકી જાતિની ગંધ આવે છે, આ માટે તમને ગંધ આવે છે? આવું ન હોવું જોઈએ। એટલે મને વિચાર આવે રાખે છે કે આપણો ભારત દેશ તો 1947માં આઝાદ થઈ ગયો, પણ મારો સમાજ ક્યારે આઝાદ થાય? મારો વાલ્મીક સમાજ ક્યારે આઝાદ થાય? એક વિડીયો બતાવું છું, જોઈ લ્યો, જોઈને બને એટલો આગળ મોકલો, બરોબર? જય વાલ્મીકી, જય સંविधान, जय भीम। और इस वीडियो नो इन्ना फॉरवर्ड करो कि बहन की टकी को पता चल जाए कि साड़ा समाज एड़ा समाज है जो किसी दे नाल ऐसी गाल नहीं करता, सभी दे नाल गुल मिलकर रहने वाला साड़ा समाज है वाल्मीक समाज। और ये पता चले और जितना हो सके सभी लोग इन वीडियो नु आगे शेयर करा। जय भीम, जय वाल्मीकि, जय संविधान, हर हर वाल्मीकि। कुछ भी नहीं है, खाना भी बट रहा है तो चूड़ों में बट रहा है, ऐसा बटता है खाना? कौन खाएगा? आप खा लोगे उसके हाथ का? नहीं खाएगा कोई भी। अरे खाना बांटना है तो अपने हाथ से बांटो, और नहीं तो किसी ऐसे मेंबर को पकड़ो जो सब खाए। उस खाने को कोई नहीं खाता। किस खाने को? जो आदमी अपने वाल्मीकि जात से बटवा रहा है उसको कैसे खा लेगा खाने? नहीं, ये तो जात पात की बात मत करिए। जात की बात करना गलत बात है। आप लोग खुद ऐसी परिस्थिति में रह रहे हैं, आप लोग अगर भेदभाव करेंगी तो ये तो बहुत गलत बात है। बाकी सारी बात अम्मा आपकी ठीक है, ये जात पात ठीक नहीं है। अच्छा, गलत बात है, चलो जी, ये वाली गलत बात है। बाकी आपकी सारी बातें ठीक है। अच्छा ठीक, जात पात भेदभाव नहीं करना है। हमने शुरू से नहीं सब साथ में रहिए आप लोग। शुरू से नहीं करा हमने, लेके वाल्मीकि से गुजरो से और अपने में मालियों में से हाँ, जात पात सबको सामान बंटवाया आज तक। मगर आज ऐसा क्यों हुआ जो टेंट हमारे यहाँ से चला गया उठ के? ये आपकी जायज बात है। ऐसा क्यों हुआ? इस परिस्थिति में रहते हुए भी एक सच्चाई और है कि देखिए, इस परिस्थिति में भी
जाति है जो पीछा नहीं छोड़ रही है। हम रखेंगे ये।